રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર। દામનગરને તાલુકો બનાવવા ધારાસભ્ય જનક તળાવિયાએ દામનગરના આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી। ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને દામનગર શહેર અને સુરત ખાતે વસતા દામનગરના આગેવાનો તથા વિવિધ સંગઠનના કાર્યકર્તાઓએ એકજૂથ થઈને દામનગરને નવો તાલુકો બનાવવાની માંગણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી। વર્તમાનમાં દામનગર લાઠી તાલુકાનો એક ભાગ છે, પરંતુ તેના ભૌગોલિક અંતર અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા ઘણા સમયથી સ્વતંત્ર તાલુકાની રચનાની માંગ કરવામાં આવી રહી છે। આ રજૂઆતમાં સંજય પ્રેમજીભાઈ નારોલા, રજનીભાઈ બુધેલિયા, મહેશભાઈ નારોલા, મુકેશભાઈ બુધેલિયા, હરેશભાઈ વાવડિયા, અરવિંદભાઈ નારોલા, રાજુભાઈ નારોલા, સંદીપ પટેલ, ધીરુભાઈ નારોલા, સતીશ બાપુ ગોસ્વામી, ધ્રુવભાઈ ભટ્ટ, ગોબરભાઈ નારોલા, પ્રકાશભાઈ તજા, સચિનભાઈ બોખા સહિતના અગ્રણીઓ જોડાયા હતા। આગેવાનોએ મુખ્યમંત્રીને સુપ્રત કરેલા લેટરમાં જણાવ્યું હતું કે દામનગર તાલુકો બને તો આ વિસ્તારના લોકોને વહીવટી કામો માટે દૂર સુધી જવું નહીં પડે અને સ્થાનિક વિકાસ કાર્યોને પણ વેગ મળશે। સુરતમાં વસતા મૂળ દામનગરના લોકોએ પણ આ માંગને પોતાનો ટેકો જાહેર કર્યો હતો। મુખ્યમંત્રીએ આ રજૂઆતને ધ્યાનથી સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। આ મુદ્દે દામનગરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે।